નમસ્કાર મિત્રો, શું તમને ખ્યાલ છે એ તેલ કેટલા પ્રકારે બને? તો તેલ 4 પ્રકારે બને. એમાં આવતી જૂનામાં જૂની રીત એટલે વુડ પ્રેસ એટલે કે લાકડાની ઘાણી. આપ જોઈ રહ્યા છો, આની ઉપર બી લાકડું આવે છે, આમાં નીચે બી લાકડું આવે છે. લાકડું એટલે કે જે આપણે વુડ પ્રેસ, કોલ્ડ પ્રેસ જેવા શબ્દો આપણે ઓનલાઈનમાં જોઈ રહ્યા છીએ. હાલ આપણે તમને એક મીઠાશની વાત કહું તો આપણે ઘરે જે ચટણી બનાવીએ ખાંડીને દસ્તાથી, તો એ ખાવામાં મીઠાશ હોય છે ને, તો પછી આપણે મિક્સરમાં જે કાઢીએ છીએ તો મિક્સરની ચટણી અને ખાંડેલી ચટણીમાં ટેસ્ટ કેમ અલગ આવે છે? તો એવી જ રીતે વુડ પ્રેસમાં જે બનેલું તેલ છે એની મીઠાશ ખૂબ અલગ અને અનેરી હોય છે, પણ થોડુંક કોસ્ટલી હોય છે. કોસ્ટલી શા માટે હોય છે? કે જે પીસવામાં આવે છે એની અંદરથી જે તેલ કાઢવામાં આવે છે, પણ ખોળમાં તેલ વધારે ટકાવારીમાં અંદર રહી જાય છે, છૂટું નથી પડી શકતું. એટલે તેલ મોંઘું હોય છે, પણ ખાવામાં ખૂબ મીઠું હોય છે. થેન્ક યુ.